વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ। પારડીથી વલસાડ સુગર બ્રિજ સુધી ટ્રાફિક જામ। 5 કિલોમીટર લાંબા જામમાં અનેક યાત્રીઓ અટવાયા। મુંબઈથી સુરત તરફના ટ્રેક પર 5 કિલોમીટર લાંબો જામ। હાઈવે પર પેચવર્કની કામગીરી થઈ રહી છે। આ કામગીરીના કારણે જ આ ટ્રાફિક જામ સર્જાયો। 5 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા। અનેક યાત્રીઓ અટવાયા છે। મુંબઈથી સુરત તરફના આ ટ્રેક પર વાહનોના થપ્પે થપ્પા લાગ્યા। હાઈવે પર પેચવર્કની કામગીરી ચાલી રહી છે અને તેને લઈને જ વાહન વ્યવહાર પ્રભાવિત। 5 કિલોમીટર લાંબા જામમાં અનેક યાત્રીઓ અટવાયા। મુંબઈથી સુરત તરફના ટ્રેક પર 5 કિલોમીટર લાંબો જામ। હાઈવે પર પેચવર્કની કામગીરી થઈ રહી છે। આ કામગીરીના કારણે જ આ ટ્રાફિક જામ સર્જાયો। 5 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા। અનેક યાત્રીઓ અટવાયા છે। મુંબઈથી સુરત તરફના આ ટ્રેક પર વાહનોના થપ્પે થપ્પા લાગ્યા। હાઈવે પર પેચવર્કની કામગીરી ચાલી રહી છે અને તેને લઈને જ વાહન વ્યવહાર પ્રભાવિત।